હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું ડે 1માં। આજે તો શોરૂમમાં આવતાની સાથે જ લાઇટ જતી રહી હતી, પછી તો કાંઈ થઈ શકે તેમ નહોતું, એટલે બધા બેઠા બેઠા ટાઈમ પાસ જ કરતા હતા। એટલામાં જ થોડોક ટાઈમમાં તો લાઇટ આવી જતાં આપણે વ્લોગની શરૂઆત ફરી કરી દીધી। તો ચાલો હવે આપણે જઈએ ટેલર રૂમમાં। આપણા ટેલર રૂમમાં 3 ભાઈઓ છે, એમાંથી તો આ છે કૌશિકભાઈ। તે રોજની જેમ જ આજે પણ ફોનમાં વાત જ કરતા હતા। પછી મેં પૂછ્યું કૌશિકભાઈને, તમે શું કરી રહ્યા છો? તો કહે છે કે હું તો બેઠા બેઠા બખિયા મારી રહ્યો છું। પછી તો હું ને ચારુ દીદી એવી જ રીતે વાત કરતાં કરતાં ટેલર રૂમની બહાર આવી ગયા। પછી મેં બહાર આવીને જોયું ત્યાં તો નિશાએ મને બોલાવી, હાય કરી, તો હું તો તેને મળવા વઈ ગઈ। ત્યાંથી મળીને રિટર્ન આવતી હતી ત્યાં જોયું ત્યાં તો પ્રફુલ્લભાઈ એના ભાઈબંધ સાથે વાતમાં એટલા બિઝી હતા કે મેં બોલાવી તો મને જવાબ પણ નહોતા આપતા। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी।